એની 44 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 44મી ચોપાઈને દોહરાઈને આગળ વધીશું. આપણે 56 ચોપાઈ થઈ હતી. હે 56 56 થઈ ગયા. હા, તો બરાબર. ગઈકાલની 56 ચોપાઈ સુધી પહોંચ્યા. એટલે 57મી ચોપાઈ થી આગળ વધતા પહેલા 56મી ચોપાઈને દોહરાઈ લઈએ છીએ. જબ ચડે પ્રેમ કે રસ તબ હુએ દામ ધની બસ, जब उपजे प्रेम के तरंग तब हुआ दामदनी तो संग. जब चढ़े प्रेम के रस, હૃદયની અંદર પ્રેમનો રસ ઉભરાવા લાગે. ઊંચો ચડવો મતલબ કે ઉભરાવું. ત્યારે દામદની બસ થાય. આપણા આવે, આપણી ઈચ્છા પૂરી કરે. જબ ઉપજે પ્રેમ કે તરંગ, પ્રેમના મોજા ઉછળવા લાગે. તબ હુઆ દામદની સંગ, ત્યારે દામદની સાથેનું મિલન આપણું થાય. પ્રેમ નજરો જો કછુ આયા, તાકો ઈત હી અખંડ પહોંચાયા. પ્રેમ નજરો જો કછુ આયા, પ્રેમની દ્રષ્ટિમાં જો કઈ આવે, તાકો ઈત હી એટલા સંસારમાં બેઠા છતાંય અખંડ પરમધામ ની અંદર પહોંચાડી દે છે. પ્રેમ એવી વસ્તુ કે જૂઠા સંસારમાં બેઠા છતાંય ધામ ધણી પ્રત્યે આપણને પ્રેમ થાય તો આપણી સુરતાને પરમધામ પહોંચાડી દે છે. પ્રેમ હે બડો વિસ્તાર, પ્રેમનો વિસ્તાર બહુ મોટો છે. ભવ જલ હું તો જો ખાર, એનો વિસ્તાર એટલો મોટો છે. અને પ્રેમ રસ મધુર રસ છે. આ સંસાર છે તે ખારો છે. મીરાબાઈએ કહ્યું ને, ગોવિંદો પ્રાણ મારો રે, મને જગ લાગ્યો ખારો રે. આ સંસાર ખારો લાગે છે. સંસારના સુખો એને મધુરતા આપતા નથી, મીઠાશ આપતા નથી. પણ એ ખારા સમુદ્રની વચ્ચે રહેવા છતાંય જો પરમાત્માને પ્રેમ થાય તો ખારાશ દૂર થઈ જાય અને જીવનમાં મીઠાશ આવી જાય. એ ખારાશ નહીં, મીઠી બનાવી દે. તો મેટ કિયા સુધારસ, એ ખારા રસને મટાડી દઈ દે, એને અમૃત રસમાં પલટી નાખે. સુખ અખંડ ધની કો પરસ, એ જ પ્રેમ આપણા અખંડ ધણી સાથે આપણું મિલન કરાવી દે છે. એમનો સ્પર્શ થઈ જાય છે. પ્રેમે ગમ અગમ કી કરી, પ્રેમથી પરમાત્મા તો અગમ, વેદોએ પણ કહ્યું કે નિગમ,
વેદનું નામ નિગમ પડી ગયું. એ શૂન્ય નિરંજન નિરાકાર થી આગળ જઈ શક્યા નહીં. વિદ તો અદભત જઈને અટક્યા, બેહદ વાતો રે હો ન્યારી. ચકલાસીના ભાખર ભગત. તો એ પ્રેમ હોય તો એ અગમ છે પરમાત્મા, એ પણ સુગમ થઈ જાય. તો સુધ વૈરાટ મેં વિસ્તરી, એ પ્રેમે જ પરમાત્માના સ્વરૂપને ઓળખ્યું, એના જ્ઞાનને જાહેર કર્યું, અને આખા બ્રહ્માંડમાં પરમાત્માના જ્ઞાનનો વિસ્તાર થયો પ્રેમને કારણે. પ્રેમે કરી અલખ કી લખ. પરમાત્મા તો અલખ ગણાય છે, અલખ ધણી. લખ એટલે જોઈ શકાય એવું, અને અલખ એટલે અદ્રશ્ય, જોઈ ન શકાય તેવા. પરમાત્માના દર્શન થઈ શકતા નથી. પ્રત્યક્ષ દર્શન કેવી રીતે થાય? પણ પ્રેમ હોય, આંખો બંધ કરો ને પરમાત્માના દર્શન. પ્રેમ એવી ચીજ છે કે અલખ વસ્તુ, જે દૂરની વસ્તુ છે, જેને આપણે જોઈ આ નરી આંખે જોઈ શકતા નથી, એ સુરતાથી એને નિરીક્ષી શકાય છે. આંખ બંધ કરો ને પરમધામ દેખાય. આંખ બંધ કરો ને રાજ્ય મહારાજ, શ્યામાજી મહારાણી, 12,000 બ્રહ્માંડના એના દર્શન થાય. પ્રેમ નહીં જરૂર. ત્રૈલોકી કી ખોલી ચખ. આ પ્રેમે તો ત્રણેય લોકના જીવોની દ્રષ્ટિ ખોલી નાખી. નહીં તો સ્વર્ગ, પૃથ્વી, પાતાળ, આ 3 લોકનું જ્ઞાન હતું બધાને. પણ ધણીશ્રી દેવચંદ્રજી આવ્યા, એમણે પ્રેમ પ્રગટાવ્યો, સાતમ જ્ઞાન આપ્યું, બધાની દ્રષ્ટિ ખુલી ગઈ. સબ છૂટ્યા સબો કો અભખ. અભખ અભક્ષ્ય, નહીં ખાવા લાયક, અનુભવ કરવા લાયક નહીં. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, મોટા મોટા દુર્ગુણો, એ રાખવા જેવી વસ્તુ નથી. એને હૃદયમાંથી કાઢી મૂકવા. બધા વિકારો જે છે, વિકારોને દૂર કર્યા સિવાય, એક ખાલી બોટલ લઈએ તો અંદર હવા ભરેલી છે, એમાં પાણી કે દૂધ કે તેલ કઈક પ્રવાહી રેડીએ તો પેલી હવા બહાર નીકળે. એમ આપણા હૃદયમાંથી પણ વિકારોને કાઢીએ. વિકારોને કાઢવા માટે પ્રેમ જોઈએ. પરમાત્માનો પ્રેમ આવે તો આપોઆપ વિકારો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધા બહાર નીકળી જાય. તમે છૂટ્યા સબો છે, ભખ નહીં, નહીં રાખવા જેવા દુર્ગુણો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એ કઈ આપણી શોભા વધારે નહીં. એ દુર્ગુણો છે, એ વિકાર છે, એને દૂર કરો. અને એ દૂર થઈ જાય, સબ હુએ શ્યામ સન્મુખ. ત્યારે આપણે આપણા પ્રીતમની સન્મુખ થઈ શકીએ. નહીં તો પેલામાં જ રચ્યા પચ્યા રહીએ. 10,000 હાથીનું બળ ધરાવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. કામ, કામ કરીએ છીએ તે કામ નહીં. કામ એક દુર્ગુણ છે.
પુરુષને સ્ત્રી સંગ ગમે, સ્ત્રીને પુરુષનો સંગ ગમે, તે કામ છે. વિજાતિ આકર્ષણ, તેનું નામ કામ. ક્રોધ એટલે ગુસ્સો, આગ બબૂલા હો જાના, આગ આગ થઈ જાય. અને માણસને ગુસ્સો આવ્યો એટલે ના કરવાનું કરી નાખ. લોભ, લોભ એવી વસ્તુ, માણસ કે 100 રૂપિયાની વસ્તુ 10મો મળતી હોય કોઈ દિવસ, પણ મળે છે, દોડો 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 લઈ લો. જ્યોતિન્દ્ર દવે હાસ્યલેખમાં લખ્યું છે કે બરફ મફતમાં મળતો હતો, બરફની ફેક્ટરી ચાલુ થઈ. એ દોડા દોડીમાં, પડા પડીમાં 7 રૂપિયાનું ધોતિયું ફાટી, 2.5 રૂપિયાના, એમના વખતની વાત, 2.5 રૂપિયાના ચંપલ ખોવાઈ ગયા. પેલો 2, 5, 10 પૈસાનો મફત બરફ મેળવવા માટે. લોભ. લોભ, મોહ. મને બહુ ગમી ગયું. હા, મોહ થાય, એ મોહ થયો કે આ સાડી મને બહુ ગમે છે, કે આ બૂટ મને બહુ ગમે છે, આ મોહ થાય. પછી મદ, મદ એટલે અહંભાવ, અહંકાર. કોઈનો કંઠ બહુ સરસ મધુર હોય અને મધુર રાગે ગાઈ શકતું હોય તો એને પોતાના રાગનો, કંઠનો અહંકાર. કોઈને સુંદર રૂપ મળ્યું હોય તો રૂપનો અહંકાર. કોઈકને 2 ચોપાઈના અર્થ કરતા આવડી ગયા હોય તો જ્ઞાનનો અહંકાર થઈ. જેવા તેવા નહીં, નવરંગ સ્વામી જેવાને પોતાના જ્ઞાનનો અહંકાર થાય તો આપણે કોણ? આપણે તો અહંકાર નથી કરતા, એ જ અહંકાર કે અમે નિરહંકારી છીએ. કોકને રૂપનો અહંકાર, કોકને ઊંચાઈનો અહંકાર, કોકને વજનનો અહંકાર, કોકને લાગવગનો અહંકાર, કોકને સત્તાનો અહંકાર, કોઈને સરસ ગાતા આવડતું હોય તો પોતાના સંગીતનો, કંઠનો અહંકાર. અહંકાર સિવાય બચવું બહુ અઘરું છે. આપણે તો ભાઈ બિલકુલ એવી નમ્રતા બતાવે ને તો એનો અહંકાર. આપણે તો અભિમાન નથી કરતા, તો અભિમાન નથી કરતા એનું અભિમાન. આ બધા વિકારો છે. અને મત્સર હજુ રહી ગયું. મત્સર એટલે મચ્છર નહીં, મત્સર એટલે ઈર્ષા. કે મારે 1 મારનું મકાન, બાજુ વાળાએ બીજો માર કર્યો, અને ભાઈ એના પૈસાથી એને કર્યો, તું શું કામ બરી મારવું? તારે દેવું કરવું પડશે, લોન લેવી પડશે બેંક ઓફ બરોડામાંથી, ગમે એમ કોઈ પણ બીજો માર હું કરી દઉં. આ ઈર્ષા. તો જાત જાતની ઈર્ષા થાય. આપણી પાસે ના હોય એવી બીજા પાસે વસ્તુ જોઈએ તો આપણને ઈર્ષા થાય. યાર મોટરસાયકલ લઈ જાય, મારી જોડે સાયકલ નહીં,
કોઈ ગાડી લઈને નીકળે તો કે હારું મારી જોડે ખાલી બાઈક જ છે ને મને જોડે તો ગાડી છે, મારી જોડે ગાડી નહીં. લાડી ગાડી વાડી બધાની ઈર્ષા. તો કામ ક્રોધ લોભ મોહ અને આ મત્સર એ માણસના દુશ્મનો છે. અને એક એક દુશ્મન પાસે 10,000 હાથીનું બળ છે. કેમનું પહોંચીએ ભાઈ આપણે આ દુશ્મન થી બચવું કેવી રીતે? આપણી પાસે તે એક હાથીનું બળ નથી અને એમની પાસે 10,000 હાથીનું બળ. હા, દુર્ગુણોથી ચેતતા રહેવું જોઈએ કે આપણને ડૂબાડી ના દે. પ્રેમે કરી અલગ કિલખ, ત્રૈલોકી કી ખોલી ચખ. ત્રૈલોકી એટલે સ્વર્ગ પૃથ્વી ને પાતાળ એ બધાની દ્રષ્ટિ ખોલી નાખી પ્રેમે. અને ત્યારે આ જે વિકાર છે કામ ક્રોધ લોભ મોહ મદ એ બધા છૂટ્યા. તબ છૂટ્યા તબો સે અભક. અભક છે ત્યાં આ રાખવા જેવા નથી, ખાવા જેવી વસ્તુ રાખવા જેવી વસ્તુ નથી એટલે એને અભક કયા. અને આ નીકળી જાય ત્યારે સબકુ એ શ્યામ સન્મુખ, ત્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પાસે પહોંચી શકાય છે. તેનું જરાય બહુ અઘરું કામ છે. હા, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો. હરિનો માર્ગ લો ભક્તિ માર્ગ લેવો હોય તો પેલા માથું જ સમર્પિત કરી દેવું પડે. મોત આવી જાય તો ભલે આવી જાય પણ આ માર્ગ મેં લીધો છે તે છૂટવાનો નથી, છોડું નહીં. આવો દ્રઢ સંકલ્પ હોય તો એ હરિના માર્ગ પર ચાલી શકાય નહીં તો ચાલી શકાય નહીં. એક વખત એ માર્ગ લીધા, હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સાંભળ્યા સાત બધે વેદ વાણી રે. જેને સાંભળ્યાની સાથે પ્રીત લાગી ગઈ એની આબરૂ પરમાત્મા જવા દેતા નથી. હરિને ભજતા હજી કોઈની લાજ જતા, કોઈની લાજ જાય નહીં, કોઈની આબરૂ જવાનો પ્રસંગ આવે નહીં. ધ્રુવને આપ્યું અવિચળ, ધ્રુવ કુમાર જુઓ, પ્રહલાદ જુઓ, મોરદ વજ્યરાજા જુઓ, એક પછી એક સગાડસા શેઠ જુઓ, કેટલા બધા દાખલા ઇતિહાસમાં ભર્યા પડ્યા છે કે જે પરમાત્માના ભક્ત થયા એની આબરૂ જતી જવા દે નહીં પરમાત્મા. અરે ભક્ત બાળ પ્રસંગમાં તો એવા પણ પ્રસંગ આવે કે ભક્ત બીમાર થઈ ગયો હોય અને જાડા થઈ ગયા હોય તે દોબડાવવા માટે પણ આવેલા. ભક્તમાળ પ્રસંગ નામનું પુસ્તક છે અને 108 ભક્તોની કહાની છે. જાત જાતની વાર્તાઓ દ્વારા પ્રસંગો દ્વારા પરમાત્મા પ્રત્યે વિશ્વાસ રાખવાની, વિશ્વાસને દ્રઢ કરવાની વાત કરવામાં આવી છે.
એટલે આ પ્રેમ જો પરમાત્મા તરફ પ્રગટ થઈ જાય તો આ બધા વિકારો દૂર થઈ જાય અને બધા પરમાત્માનું મિલન થઈ જાય. કોણ કરાવે? પ્રેમ કરાવે, ઇશ્ક કરાવે. પરમાત્મા સાથે પ્રેમ થયો. जब प्रेम सबो अंग पिया अपना अनुभव कर लिया. जब પ્રેમ સબો અંગ બધા અંગો દ્વારા પ્રેમનું પાન કરવામાં આવે, બધી ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ, ચામડી, હાથ, પગ, બધા અંગો પ્રેમમય થઈ જાય. બધા અંગો પ્રેમ રસ પીધો હોય તો अपना अनुभव कर लिया તો એમને પરમાત્માના મિલનનો આનંદનો સ્વાદ ચાખવા મળે. પરમાત્માના મિલનનું સુખ કેવું હશે એની અનુભૂતિ થાય પ્રેમ હોય તો. તબ વાર ફેર જીવ દિયા. વાર ફેર જીવ પોતાના જીવની કુરબાની કરી દી પોતાના પરમાત્મા માટે. અબ ન્યારે ન જીવન જીયા. હવે તો પરમાત્મા સિવાય જીવતા રહી શકાય એમ છે જ નહીં. એટલે પોતાનું જીવન પણ કુરબાન કરી દીધું. એટલે પ્રથમ પહેલું મસ્તક મૂકી ભરતી લે. ત્યાં સુધીની તૈયારી રાખવી પડે કે આ માથું જાય તો ભલે જાય, પરમાત્માના પ્રેમને હું નહીં છોડું. મૂળ અંગ આયા તક જેના હૃદયની અંદર પ્રેમ આવી ગયો, ઇશ્ક આવી ગયો, દૂજા દેખે ના બિના હક. ત્યારે એને પરમાત્મા સિવાય બીજું કઈ જ દેખાય નહીં. બધું પરમાત્મામય જ દેખાય. दूजा देखे ना बिना हक जब छूटे प्रेम के पूर. હૃદયમાં પ્રેમ ઉમડ્યો, એનું પૂર ચડ્યું, પૂર આવ્યું, ઉભરો આવી ગયો, પ્રેમનો ઉભરો આવ્યો. પ્રગટ્યા નિજ વતની સૂર. ત્યારે પરમાત્માના જ્ઞાન રૂપી સૂર્ય ઉદય થઈ ગયો. અખંડ ધામ પરમધામ એના જ્ઞાન રૂપી સૂર્ય પ્રગટ થઈ ગયો એવું માનવાનું. એટલે એનો પ્રકાશ 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 ચારે બાજુએ ફેલાઈ જાય. પ્રગટ્યા નિજ વતની સૂર્ય. નિજ વતની એટલે પરમધામનો. પરમધામના જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થઈ ગયો. આજે સુધી જે અંધારું હતું તે દૂર થઈ ગયું. સૂર્યનો ઉદય થયો, જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થયો. હવે જ્ઞાનના પ્રકાશમાં જ આ જીવન આગળ થશે. જબ પ્રેમ હુઆ જગજોડ. જગજોરી નાખે, પ્રેમ મગ્ન કરી દે. તબ અંતર પટ દિયે ખોલ. ત્યારે પરમાત્માને આપણી વચ્ચે જે પડદો હતો એ પડદો ખોલી નાખે. જબ ચડે પ્રેમ કે પુંજ. પુંજ એટલે ઢગલો, પ્રેમનો ઢગલો થઈ જાય હૃદયની અંદર. નિજ નજરો આયા નિકુંજ. ત્યારે પરમધામના દર્શન થવા લાગે. કુંજ નિકુંજ.
કુંજ ની કુંજના વન છે પરમધામ ની અંદર, આખું પરમધામ દેખાય. જમુનાજીના 7 ઘાટ છે, નવભૂમ 10મી આકાશી, રંગમહેલ દેખાય. નદીને જમુનાજીને કિનારે આવેલા 7 વન દેખાય, કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી અને બટ. ભોજ કોસર તળાવ દેખાય કે જેમાં જમુનાજી મળી જાય. પુખરાજ પહાડ દેખાય જેમાંથી જમુનાજી નીકળે. જમુનાજીની પેલે કિનારે અક્ષરધામ, આ કિનારે પરમધામ. રંગમહેલમાં રાજ્ય મહારાજ બિરાજમાન. कंचन रंगे सिंहासन, तिनके 6 पाए 6 डाढ़े, एक एक डाढ़े में 10-10 रंग जवर की झालर झलकत. 6 डाढ़े पर 6 कलश, 2 कलश तो छतरी पर 8 कलशों, हेम की उतरती कांगरी, पसरों में बिछुना, एक गादी, 2 चाकले, 5 तकिया, 63 ठुकरानी की 2 ही चाकले पर विराजमान भये उनका दर्शन था. પરમધામના દર્શન થાય ને પરમધામમાં વિરાજમાન પરમાત્માના દર્શન થાય. जब प्रेम हुआ प्रगल, अंग आया धाम का बल. જ્યારે આ પ્રેમનો પ્રવાહ પ્રગલ એટલે પુષ્કળ થઈ જાય, સાગરના મોજાની માફક ઉછળવા લાગે પ્રેમ. અંગ આયા ધામ કાબલ, ત્યારે અંગે અંગમાં પરમધામની શક્તિનો સંચાર થાય. तुम अगिन जानो कोए, તમે એવું ના સમજતા કે બિના તેવાગીન પ્રેમ ન હોય, કે પરમધામની બ્રહ્માંગના સિવાય બીજા કોઈને પ્રેમ થતો નથી એવું ના માનતા. પ્રેમ પર કોઈનો એકાધિકાર નથી. એટલે તું અગિન જાનો કોએ, તમે આ વાત પ્રેમનો જે ઉભાર, પ્રેમનો જે સાગર છલકાવા લાગે છે એને સામાન્ય ના ગણી લેશો. તો આવો પ્રેમ તો કોને ઉત્પન્ન થાય? જેને પરમાત્મા સાથે નિસ્બત છે, પરમાત્મા સાથે મૂળ સગાઈ છે, કે જે પરમધામની બ્રહ્માંગના છે. અહીંના સંસારના જીવો તો આવો પ્રેમ કરી શકે જ નહીં. बिना सुहागिनी प्रेम न होए, જે સુહાગણ, જેનો સુહાગ રાજ્ય મહારાજ છે, જેવી 12,000 બ્રહ્માંગના સુહાગણો છે, પ્રેમ ઉપર એમનો એકાધિકાર છે. એટલે સુહાગણ સિવાય સામાન્ય જીવને આવો પ્રેમ ઉત્પન્ન થતો નથી. પ્રેમ ખોલ દેવે તબ દ્વાર, પ્રેમ એવી ચીજ છે કે બધા દરવાજા ખોલી નાખે. પાર કે પાર જો પાર, અક્ષરની પાર અક્ષર ને અક્ષરની પાર અક્ષરાતીત, આ વચ્ચે દરવાજા થયા બધા. શૂન્ય, નિરંજન, નિરાકાર, એ બધાય દરવાજા, બધાય પડદા ખોલી નાખે છે પ્રેમ. हद की पार बेहद ने बेहद पार अक्षर, अक्षर पार वतन है जागी है इन घर. हद चले सो मानवी, बेहद चले सो साथ, અને હદ બેહદ દોનો તજે, તાકો મતો અઘાત. કબીર જી કે
कबीर जी पहुंची शक्या नहीं कि बीच में डेरा पड़ गया कबीरा किने दे दोष अद्वैत लटकी गया। प्रेम धाम धनी को विचार प्रेम सब अंगो सिरदार ધામ ધણી સિવાય બીજો કોઈ વિચાર જ મનમાં ના આવે જ્યારે પ્રેમનું સામ્રાજ્ય હૃદય ઉપર થાય ત્યારે। પ્રેમ સબ અંગો સિરદાર ભક્તિ માર્ગના જેટલા અંગો છે એ બધાયમાં પ્રેમ એ મુખ્ય છે। વંદન અર્ચન પાદ સેવન એમ 9 પ્રકારે ભક્તિ છે પણ શ્રેષ્ઠ ભક્તિ કઈ છે? પ્રેમ લક્ષણા ભક્તિ। નવધા ભક્તિ નવધા સે ન્યારો કયો 14 ભુવનમાં નાય આ 14 લોકની અંદર પરમાત્માનો નિવાસ નથી અને નવધા ભક્તિ થી એ પ્રગટ થતા નથી હાથમાં આવતા નથી। દસધા ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ હોય તો જ પરમાત્મા પ્રસન્ન થાય। એટલે આ પ્રેમ છે ને બધા અંગોમાં ઇલમ ને ઈશક ઇલમ થી આગળ ઈશક એટલે ભક્તિ માર્ગના જેટલા પરિબળો છે એ બધામાં પ્રેમ સર્વથી શ્રેષ્ઠ છે ટોચ ઉપર છે। इश्क में पहुंचाया તો આપણી આત્માને આ પ્રેમ સુધી પહોંચાડી દીધા। ઇશ્કે ધામ મેં લઈ બેઠાયા અને આ ઇશ્કે આપણને પરમધામમાં પહોંચાડી દીધા। અહીં બેઠે પરમધામ પ્રેમ હોય તો પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાય। પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની મીરાબાઈ પ્રેમ સિવાય પંથ હોય જો કોટી કલપ પ્રેમ મીને પ્રેમની પ્રશંસા તો બહુ થયેલી છે। તો ઇશ્કે મેં પહોંચાયા પરમાત્માએ આપણી આત્માને આ પ્રેમની અંદર પહોંચાડી દીધી પ્રેમ સુધી આપણને પહોંચાડી દીધા। ઈશ્કે ધામ મેં લઈ બેઠાયા અને આ પ્રેમ પ્રેમી પરમાત્માનું એક બક્ષિસ છે આપણને કે આપણા હૃદયમાં એમણે પ્રેમ આપ્યો અને એ પ્રેમે આપણને પરમધામ સુધી પહોંચાડ્યા અને ઈશ્કે ધામ મેં લઈ બેઠાયા અને પરમધામ અહીં બેઠે પરમધામ સુધી પહોંચાડી દીધા। ઈશ્કે અંતર આંખે ઇશ્કથી પ્રેમથી અંદરની આંખો ખુલી ગઈ હૃદયની આંખો ખુલી ગઈ। ધની સાથ મિલાવા દેખાય અને પરમધામમાં બિરાજમાન ધામ ધણી અને 12,000 બ્રહ્માંગનાઓને ભેગી કરી આપી કોણે? પ્રેમે કરી આપી। કહે શ્રી મહામત પ્રેમ સમાન મહામતી કે છે કે પ્રેમ સમાન तुम दीजा कोई जिन कोई जान બીજા કશાયને તમે એટલું મહત્વ આપતા નહીં જેટલું પ્રેમને આપવું જોઈએ। પ્રેમ સમાન બીજી કોઈ વસ્તુ નથી। જ્ઞાન છે જપ છે તપ છે માળા છે બધું છે પણ પ્રેમ સમાન આમાંનું એક કઈ નથી। એટલે તપશ્ચર્યા કરો વ્રત કરો નિયમો લો માળાઓ ફેરવો
નિયમો, આખડીઓ, બાધાઓ, ઘણા બધા પગલા લઈ શકાય, પણ એ બધામાં મુખ્ય પ્રેમ છે. એટલે પ્રેમ સમાન કોઈ છે નહીં, આટલું તમે જાણી લેજો. લેવું છરંગ તે ઘર આયે, તો પ્રેમને હૃદયમાં ધારણ કરીને ઉચ્છરંગ આનંદ પૂર્વક પરમધામ જઈએ, તો એ પ્રેમ આપણને પિયા પ્રેમે કંઠ લગાય, અને પરમાત્માને પ્રિયતમને આપણે અંગો અંગ ભેટી પડીએ, પ્રેમથી ભેટી શકાય છે. તો આ પ્રકરણ પૂરું થાય છે. પરિક્રમા ગ્રંથનું પહેલું પ્રકરણ આ 66મી ચોપાઈએ પૂરું થાય અને દોહરાઈ લઈએ છે. કહે શ્રી મહામત પ્રેમ સમાન, તુમ દૂજા જીન કોઈ જાન, લે ઉછરંગ તે ઘર આયે, પિયા પ્રેમે કંઠ લગાયે, પિયા પ્રેમે કંઠ લગાયે. આપણે તો પરમધામ પરમાત્માની અંગના છીએ. પ્રેમ લઈને પ્રેમથી, પ્રેમના બળથી પરમધામ આપણી સુરતા પહોંચી જાય, તો રાજજી મહારાજ આપણને ભેટીને પોતાને કંઠે કંઠ મિલાવે પ્રેમથી. હવે પ્રકરણ 2, મંગલાચરણ ધામ કા વર્ણન, રાગ ધન્યાશ્રી. ब्रह्म सृष्टि लीजियो हरे सैया, ये है अपना जीवन. हे ब्रह्म सृष्टि लीजियो, એટલે મારી વાત સાંભળો. હરે સૈયા એ હે અપના જીવન. આ મૂળ ઘર પરમધામ જ આપણું જીવન છે. આપણું મૂળ ઘર પરમ ધામ, ભજી લે રાજ શ્યામા, ભજી લે રાજ શ્યામા, રટી લે રાજ શ્યામા, શ્યામાલ બેલી સરકાર, ભજી લે રાજ શ્યામા. આપણું મૂળ ઘર પરમધામ છે. એ હે અપના જીવન, આ આપણા જીવનજી છે. સખી મેરી જો હોય મૂલ વતન, હે મારી સખી, આપણું મૂળ ઘર પરમધામ છે. હે બ્રહ્મ સૃષ્ટિ, આ પરમધામને ગ્રહણ કરો. આપણા હૃદયમાં પરમધામને વસાવી લો. ધામ દિલ, અરસ દિલ મોમીન, બ્રહ્માંગનાઓનું હૃદય એ જ પરમધામ છે. કારણ કે રાજ્ય મહારાજ સતત એમાં નિવાસ કરે, અને રાજ્ય મહારાજ જ્યાં રહે તે પરમધામ. એટલે જે બ્રહ્મ સૃષ્ટિ છે, એ ખાતા પીતા બેસતા ઉઠતા પરમાત્માને ભૂલતી નથી, પોતાના ધણીને ભૂલતી નથી. સતત ધણીની યાદને પોતાના હૃદયમાં સાચવી રાખે છે. એટલે એનું હૃદય એ જ પરમધામ, એમાં પરમાત્માનો નિવાસ થયો, અને પરમાત્મા જ્યાં રહે તે પરમધામ. એટલે ભક્તનું હૃદય એ જ પરમાત્માનું પરમધામ બની જાય છે. શાસ્ત્ર શબ્દ માત્ર જો માની, તાકો કલસબાની શબ્દાતીત, બધાય શાસ્ત્રોના સાર રૂપ
સંસારમાં જેટલા ધર્મશાસ્ત્રો છે અને જેટલી જેટલી ભક્તોની વાણી છે, સંતોની વાણી છે, મહાપુરુષોની વાણી છે, તાકો કલસવાની શબ્દાતીત, એમાં આ તારતમ્ય જ્ઞાનની જે વાણી છે તે કલશ સમાન છે. કલશ ક્યાં હોય? ટોચ ઉપર ઘુમ્મટ હોય, ઘુમ્મટ ઉપર ગાગર બેડિયું હોય, અને છેલ્લે ટોચે જે શ્રીફળ જેવા આકારનું હોય એને કલશ કહેવાય. તો બધાથી સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ એને કલશ કહેવાય. તો શાસ્ત્ર શબ્દ જો બાની તાકો કલશ બાની શબ્દાતીત, એમાં તારતમ વાણી છે એ કલશ સમાન છે. તાકો બી કલશ હુઓ અખંડ કો. હવે એના એ કલશમાં પાછું જેમાં પરમધામનું જ વર્ણન એનાથી એ શ્રેષ્ઠ છે. કલશની ઉપર બીજા કલશ સમાન છે, ગાગર બેડિયાની ઉપર કલશ ના સમાન, અને એની ઉપર હવે ધજા. એટલે અત્યાર સુધી જેટલું જ્ઞાન આપ્યું એનાથી તીરમોંગ રે એની ઉપરની વાત હવે હું આગળની વાત કરું છું. એની ઉપર આ પ્રેમની ધ્વજા, એ બધાથી ઉપર પ્રેમ છે. પ્રેમ રૂપી ધજા હું ફરકાવી રહ્યો છું, એટલે પ્રેમનું મહત્વ સમજાવી રહ્યો. મગજ વેદ કતેબ કે બંધે હું તેજો વચન. મગજ વેદ કતેબ કે, વેદોનું રહસ્ય અને કતેબ ગ્રંથો, ઇંજીલ, જંબૂર, તોરેત, કુરાન, એને કતેબ ગ્રંથ કહેવામાં. બંધે તેજ વચન, એ વાણીના ગુઢાર્થ પ્રગટ કરવાના અત્યાર સુધી બાકી હતા. આદિ કરતે અબલો, સૃષ્ટિના પ્રારંભ કાળથી માંડીને આજ સુધી થકી કબહુ ન ખોલે કે આ ધર્મ ગ્રંથોના રહસ્યોને કોઈ પ્રગટ કરી શક્યું નથી. સૃષ્ટિના સર્જન કાળથી માંડીને આજ સુધી આ ધર્મ ગ્રંથો, વેદ અને કતેબના ધર્મ ગ્રંથોની અંદર જે ગુઢાર્થ ભરેલો છે એ કોઈ પ્રગટ કરી શક્યું નથી. વાંચી જાય પોપટની માફક. પોપટ બોલે રામ રામ, જે શીખવાડ્યું હોય તે બધું બોલે રામ રામ, રામ રામ. પણ રામ રામ શું એટલે પોપટને ખબર છે? નથી ખબર. પણ એમ કુરાન વાંચી જાય, વેદ વાંચી જાય, શાસ્ત્ર વાંચી જાય, 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, છ શાસ્ત્ર, 18 પુરાણ, રામાયણ અને મહાભારત, 2 મહાકાવ્ય. આ બધું જે ચિંતન છે આ બધા ધર્મ ગ્રંથોમાં ભરેલું છે. પણ એના રહસ્યને કોઈ પ્રગટ કરી શક્યું નથી. એ ગ્રંથોમાં શું ચિંતન છે એ કોઈ સમજી શક્યું નથી. સુપન બુધ વૈકુંઠ લો, કારણ પાતાળથી માંડીને વૈકુંઠ સુધી સ્વપ્નની બુદ્ધિ છે, માયાની બુદ્ધિ. વૈકુંઠ સુધી માયાની બુદ્ધિ છે, માયાનું સામ્રાજ્ય છે. એટલે તમને સીધા રસ્તે જવા જ ના દે.
યા નિરંજન નિરાકાર અથવા શૂન્ય નિરંજન નિરાકાર વૈકુંઠ થી પાર શું આવ્યું? શૂન્ય નિરંજન નિરાકાર. તું ક્યો તુनको ઉલંગ કે એ આ સ્વપ્નની બુદ્ધિ અહીંયા આગળ સંસારમાં છે. એ બહુ બહુ તો વૈકુંઠ સુધી પહોંચાડે અથવા શૂન્ય નિરંજન નિરાકાર સુધી જાય, પણ એને ઓળંગીને પાર જઈ શકતી નથી. તું ક્યો તુनको ઉલંગ કે સખી મેરી ક્યો કર લેવે પાર. હે મારી સખી, એ બેન, એની પાર કેવી રીતે પહોંચે? શૂન્ય નિરંજન નિરાકાર ની પાર તો વેદોય નથી જઈ શક્યા. વેદ તો અધવચ જઈને અટક્યા. બેહદવા આ બેહદ ભૂમિ થઈ, અહીં સુધી હદ છે. શૂન્ય નિરંજન નિરાકાર સુધી હદ, અને નિરાકાર પૂરું થઈ જાય પછી અવ્યાકૃત સબલિક કેવલ સત સ્વરૂપ એ અક્ષર બ્રહ્મના ચાર અંતઃકરણ આવે, ત્યાંથી બેહદ શરૂ થાય. એટલે બખર વખત કહ્યું બેહદ વાતો રે હો ન્યારી જાણે સંસારી સર્વ મત પંથ સંપ્રદાય બધાય આ શૂન્ય નિરંજન નિરાકાર ની અંદર છે. બહાર કોઈ ઉપર જઈ શક્યું નથી, ચાહે આ સંપ્રદાય હોય ચાહે પેલો સંપ્રદાય. કોઈના નામ લઈએ તો કોઈને ખોટું લાગે, પણ આ જગતમાં જેટલા ધર્મ મત પંથ સંપ્રદાયો છે બધા શૂન્ય નિરંજન નિરાકાર થી અંદર છે, બહાર નહીં. સુપન બુધ અટકેલ થો વેદ કતબ ખોજે જીન. એ આ સંસાર એક સપનું છે. એ સપનાની બુદ્ધિથી વેદ અને કતબના ગૂઢ રહસ્ય ને શોધવા માટે પ્રયત્ન કર્યો. મગજના પાયામાં કાયને અંદરનો ગુઢાર્થ પ્રાપ્ત કરી શક્યા નહીં. બાદમાં એને બારેથી, કારણ કે એમણે અનુમાનો જ કર્યા બધા કે ધુમાડો નીકળે છે માટે અગ્નિ હોવો જોઈએ. અંદાજ અનુમાન કરવા. બાદમાં એને બારેથી, અને સંસ્કૃત જેવી ભાષા જેને શ્લિષ્ટ ભાષા કે, એક એક શબ્દના 12 અર્થ થાય. એટલે જો આ શબ્દનો આ અર્થ લો તો આખો વાક્યનો અર્થ પલટાઈ જાય. જો બીજો અર્થ લો તો બીજો અર્થ થઈ જાય. એમ 12 અર્થ થાય એક વાક્યના. કયો સાચો? કોઈ આ અને સાચો ગણ્યો, કોઈ બીજાને કહ્યું, એટલે નર્યા મત પંથ સંપ્રદાય ઉભા થઈ ગયા. એ તો શબ્દોની 12 માત્રાઓ એમાંથી જ બહાર નીકળી શક્યા નહીં, 12 અર્થોમાંથી. સાધુ બોલે એની જુબાન. હવે આ ભાષામાં સાધુ સંતો બોલે છે, પ્રવચન આપે છે, જ્ઞાન આપી રહ્યા છે. સાધુ સંતો જે જ્ઞાન આપે કે આ અંદરનું શૂન્ય નિરંજન નિરાકાર બહારનું એમને જ્ઞાન નથી, તો આ જીભથી આ ભાષાથી વાત કરે છે. અને પરમાત્માને શું કે છે? શબ્દાતીત બેહદ. પરમાત્મા તો શબ્દાતીત છે, શબ્દમાં એનું વર્ણન કરી શકાય એમ નથી. આટલું કઈ છૂટા પડી ગયા. અને બેહદ છે, હદમાં નહીં.
બેહદ ક્યાં, બેહદ વાતો રે હો ન્યારી, તેમાં શું જાણે સંસારી. હદ બેહદ, અક્ષર બેહદ અને અક્ષર તે બેહદ. અને અક્ષર થી પાર જાઓ ત્યારે પરમાત્મા અનહદ. હદ તજે તું માનવી, હદની પાર નીકળ્યો. કબીરજી કે છે કે માણસ કહેવાય. હું બેહદ ચલે તો સાધ, બેહદ સુધી જે પહોંચે એને ખરો સાધુ કહેવાય, સંત કહેવાય. અને હદ બેહદ બે છોડીને એથી આગળ નીકળ્યો, તાકો મતો અઘાત. એની બુદ્ધિનો તો કોઈ પાર જ નથી. કોઈક વિરલો જ ત્યાં સુધી પહોંચી શકે. કબીરજી આવું કહ્યું. પર કહા કરે બુદ્ધ મોહ કી, પણ અહીંની બુદ્ધિ તો આ સ્વપ્નની છે, આ સંસારની મોહની થી. આગે ના ચલે શબદ, એટલે આગળ અક્ષર જગત થી પારનું વર્ણન થઈ શક્યું નથી, શાસ્ત્રો નથી કરી શકતા. પાંચ તત્વ મોહ અહંકાર, ચૌદે લોક ત્રિગુણ. પાંચ તત્વ પૃથ્વી જલ તેજ વાયુ ને આકાશ. અને ત્રણ ગુણ, સત્વ રજ અને તમ. એ શૂન દ્વૈત જો લે ખડી, શૂન્ય નિરંજન નિરાકાર. નિરાકાર નિરંજન, નિરંજન નિરાકાર રૂપે જે આ બ્રહ્માંડ રહેલું છે, પૃથ્વી જલ તેજ વાયુ નું આકાશથી બનેલું, સત્વ રજ ને તમ ગુણ થી ભરેલું, ને મોહ ને અહંકાર જેમાં છવાયેલા રહે છે, અને જેમાં 14 લોક આવેલા છે, એ શૂન્ય રૂપી દ્વૈત અને નિરાકાર નિરંજન રૂપે રહેલું આ બ્રહ્માંડ છે. પ્રકૃતિ મહાપ્રલય હો વહી, સબ તત્વ ગુણ નિર્ગુણ. જયારે મહાપ્રલય થાય ત્યારે પ્રકૃતિનો પ્રલય થઈ જાય. એને મહાપ્રલયમાં આ પાંચેય તત્વ, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, અને ત્રણેય ગુણ સત્વ રજ અને તમ, આ બધાને દ્વૈત ઉડે કછું ના રહે, દ્વૈત નો નાશ થઈ જાય. એટલે આખું બ્રહ્માંડ દ્વૈત સ્વરૂપ છે. જ્યાં જુઓ તો દ્વૈત. એક પરમધામ અને પરમાત્મા તે અદ્વૈત છે. એકમેવ અદ્વિતીય બ્રહ્મ, દ્વિતીય નાસ્તિ. એ તો એ કહ્યું કે બ્રહ્મ એક જ છે, અદ્વિતીય છે, એની જોટો બીજા કોઈની સાથે છે નહીં, અને બીજું કશું છે જ નહીં. દ્વિતીય નાસ્તિ, એક પરમાત્મા છે, એ સિવાય બીજું કશું છે નહીં. એટલે કોઈ વસ્તુ સ્થાયી નથી, બાકીનું બધું નાશવંત છે પરમાત્મા છે. એટલે દ્વૈત ઉડે કછું ના રહે, અદ્વૈત એટલે પરમાત્મા જ છે.
એટલે મહાપ્રલય થાય ત્યારે આ દ્વૈત નો નાશ થઈ જાય. પ્રકૃતિ મહાપ્રલય હોવહી સબ તત્વ ગુણ નિર્ગુણ. બધા તત્વો પૃથ્વી જળ તેજ વાયુ નો આકાશ બધા ગુણ, સત્વગુણ રજોગુણ તમોગુણ. દ્વૈત ઉડે કછું ના રહે, નિરાકાર નિરંજન શૂન્ય નિરંજન નિરાકાર બધા નું પ્રલય થઈ જાય. બાની જો અદ્વૈત કી, હવે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક અદ્વૈત છે, એમના વિશે જે વાણી છે તો કહાવે શબ્દાતીત, એ વાણી શબ્દાતીત છે, શબ્દમાં ન વર્ણવી શકાય એવી. બીજી બધી જ વાણીને આપણે શબ્દથી વર્ણવીએ, પણ આ પરમાત્માનું એના રહસ્યનું વર્ણન શબ્દમાં થઈ શકતું નથી. વર્ણન કરવાનો ગમે એટલો પ્રયત્ન કરવામાં આવે પણ છેવટે પસ્તાવો જ થાય. મારે જેનું વર્ણન કરવું હતું એ ના થઈ શકે. જેને જેને વર્ણન કર્યું એ પસ્તાયા, ક્યાં તો થઈ શકે એમ છે જ નહીં. એટલે એને શબ્દાતીત કહેવામાં આવે, કે શબ્દમાં ના આવી શકે. પરમાત્માનું વર્ણન શબ્દો દ્વારા ના થઈ, હૃદય દ્વારા અનુભૂતિ કરી શકાય. આ સંસારની કેટલી વસ્તુઓ છે જેનું વર્ણન તમે ના કરી શકો. મેં પહેલા દાખલા આપ્યા કે મધનું વર્ણન, મધનું સ્વાદનું વર્ણન કરો કે ઘીના સ્વાદનું વર્ણન કરો, નહીં થઈ શકે. કે ઘીનો સ્વાદ કેવો છે, તો કે ઘીનો સ્વાદ ઘી જેવો છે. બીજું શું? ઘીના સ્વાદનું શું વર્ણન કરવાનું? ગળ્યો છે, ખાટો છે, તીખો છે, તુરો છે, ના વર્ણન કરી શકાય. તો પછી પરમાત્માનું વર્ણન કેવી રીતે કરાય? વાણી જો અદ્વૈત કી, સુખ આવે શબ્દાતીત. અદ્વૈતની જે વાણી છે શબ્દાતીત છે, શબ્દમાં ન વર્ણવી શકાય એવી. તો જાગ્રત બુદ્ધ દ્વૈત વિના ક્યાં સુધ પાવે દ્વૈત. તો જાગ્રત બુદ્ધિ જ્યાં સુધી ના આવે, જ્યાં સુધી તારતમ જ્ઞાન ના મળે ત્યાં સુધી જાગ્રત બુદ્ધિ ના આવે. અને જાગ્રત બુદ્ધિ ના આવે ત્યાં સુધી દ્વૈતનું જ વર્ણન ના કરી શકાય, તો અદ્વૈતનું કેવી રીતે થાય? તો જાગ્રત બુદ્ધ અદ્વૈત વિના ક્યાં સુધી પામે દ્વૈત. બે વસ્તુનું જ્ઞાન થવું જોઈએ, સત્ય અને અસત્ય. એકલા અસત્યનું જ્ઞાન થાય તો સત્યને ના ઓળખી શકાય. એકલા સત્યનું જ્ઞાન થાય તો અસત્ય કેવું હોય એને ના જાણી શકાય. એટલે સત્ય ને અસત્ય બેયનું જ્ઞાન હોવું જરૂરી છે. એમ દ્વૈત અને અદ્વૈત, જે અદ્વૈત નથી તે દ્વૈત, એ બંનેનું જ્ઞાન હોવું જરૂરી છે. તો જ્યાં સુધી આ જાગૃત બુદ્ધિ ના આવે, જાગૃત બુદ્ધિ અદ્વૈત ના જ્ઞાન સિવાય આવે નહીં, તો ક્યાં પાવે, ક્યાં સુધી પાવે દ્વૈત. તો ત્યાં સુધી એને આ દ્વૈત જ્ઞાનની ખબર પણ પડે નહીં. તો આ અદ્વૈત વાણી જે છે શબ્દાતીત કહેવાય છે. એ જાગ્રત બુદ્ધિ વગર દ્વૈતની બુદ્ધિ કેવી રીતે અદ્વૈત તત્વને જાણી શકે? આપણી પાસે તો દ્વૈત બુદ્ધિ છે, એનાથી અદ્વૈત શક્તિને કેવી રીતે, અદ્વૈત તત્વ પરમાત્મા જે છે એને કેવી રીતે જાણી શકાય? આ મુખ્ય કોયડો ઉભો થયેલો છે. આપણો સમય પૂરો થઈ ગયો છે, એટલે આજે આપણે શ્રીમુખવાણને અહીં વિરામ આપીએ છીએ. 9મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 10મી ચોપાઈથી હવે આગલા સત્રમાં આવશે. તો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય દિનેશ કુમારજીના ચરણોમાં કુટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને કુટાન કોટી પ્રણામ.